જય શ્રી કૃષ્ણ. ગોડ ચેનલ 11 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીએ કે વર્ષ 2026માં અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ ક્યારે આવે છે અને આ પવિત્ર માસમાં કયા 5 શુભ કાર્ય કરવા જોઈએ જેથી શ્રી હરિ નારાયણની કૃપા પ્રાપ્ત થાય. અધિક માસ ભગવાન શ્રી હરિને સમર્પણ છે. ભગવાને આ માસને પુરુષોત્તમ માસ નામ આપ્યું છે. આ માસમાં ભક્તિ, પૂજા અને સારા કાર્યો કરવાથી પાપોનો નાશ થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને મોક્ષના દ્વાર ખુલે છે. 2026માં અધિક માસની શરૂઆત 17 મે 2026ને રવિવારના દિવસે થાય છે અને સમાપ્તિ 15 જૂન 2026 અને સોમવારના દિવસે સમાપ્તિ. આ વર્ષે 2 જેઠ માસ રહે છે, અધિક જેઠ માસ અને નિજ જેઠ માસ. આ પવિત્ર માસમાં કરવાના 5 મુખ્ય કાર્યો. પહેલું, ભગવાન વિષ્ણુની ભક્તિ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ. શ્રી રામ અને શ્રી કૃષ્ણની કથા સાંભળવી. ભગવદ્ ગીતા અધ્યાય 14મો પાઠ. પીપળાના વૃક્ષની પૂજન. રોજ સવારે જળ ચડાવવું. 7 અથવા 108 વાર પરિક્રમા કરવી. ઘીનો દીવો પ્રગટાવવો. તુલસીની પૂજન. તુલસીને જળ અને દૂધ અર્પણ કરવું. સહસ્ત્ર નામ પાઠ કરવા. તુલસીના પાનનો ભોજમાં ઉપયોગ કરવો. તિલક અને શ્રદ્ધા સાથે પૂજન. તુલસીને તિલક કરવું. લક્ષ્મી નારાયણની કૃપા માટે ભક્તિ કરવી. વ્રત અને દાન. શક્ય હોય તો એકટાણું ભોજન કરવું. અન્નદાન, વસ્ત્રદાન, દીપદાન, ગાય અને પશુઓને દાણા પાણી આપવું. આ માસ ભક્તિ, સેવા અને સારા કર્મ માટે અત્યંત શુભ છે. પ્રેમથી કરેલી પ્રાર્થના પ્રભુને ખૂબ પ્રિય છે. પુરુષોત્તમ માસનું હાર્દિક શુભકામનાઓ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય.